અરે સ્વામિનારાયણ, અરે તારીખ આજે 5 સપ્ટેમ્બર બરાબર ને 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસ સૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બરાબર એ શ્રુતિનું ઘણી બધી રીતે એ શ્રુતિ આપણે સમજ્યા. પહેલું તો આપણે એ શ્રુતિનું જે સ્વરૂપ લક્ષણ જે કહ્યું છે જગદગુરુ શંકરાચાર્યએ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં બ્રહ્મના સ્વરૂપનું લક્ષણ ફક્ત એ જગદગુરુ શંકરાચાર્ય માને છે. સત્યમ એટલે જે અસત્ય નથી તે, જ્ઞાનમ એટલે કેવું તો જે જડ નથી તે, અને અનંતમ એટલે સર્વવ્યાપક. એટલે બ્રહ્મના લક્ષણોના જે કોઈ પણ એમ કહી કે શું કહેવાય કે મુદ્દાઓ આવે છે એમાં જગદગુરુ શંકરાચાર્ય આ લક્ષણને ફક્ત ને ફક્ત બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ સમજે છે. યતો આ ઈમાની જાયંતી ને આ બધા જે એમ કહી કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એનું કારણ જે છે એ બ્રહ્મ કયું છે તેને જગદગુરુ શંકરાચાર્ય ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે તટસ્થ લક્ષણ સમજે છે. હવે સમજવા જેવું શું છે, જગદગુરુ રામાનુજાચાર્ય જે કોઈ છે આ બધા લક્ષણોને બ્રહ્મનું અસાધારણ લક્ષણ કહે છે કે ભાઈ બ્રહ્મમાં એટલે ભગવાનમાં જ આ લક્ષણ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ પાછળ બ્રહ્મ લખાઈ ગયું છે ઓલરેડી. તો સત્યમ એટલે શું તો ત્રિકાળ બાધિત તત્વ છે. જ્ઞાનમ એટલે શું છે તો એમનું જે કંઈ જ્ઞાન જે છે તે પણ ત્રિકાળ બાધિત છે. અનંતમનો અર્થ એટલે શું છે સર્વવ્યાપક છે. એની જોડે ઘણી બધી ચર્ચાઓ આવે છે કે ભાઈ જ્ઞાન નામનો ગુણ પણ ભગવાનમાં રહેલો છે બરાબર. એટલે આ બધાને વિશેષણ તરીકે એટલે વિશેષણ વિશેષ્ય ભાવ તરીકે સત્યમ જ્ઞાનમ અનંતમ અને પાછળ બ્રહ્મ લખેલું છે તે એ પ્રમાણે સમજવાનું છે. બ્રહ્મ જે છે તે વિશેષ્ય છે, બધા એના વિશેષણો છે. આવું જગદગુરુ રામાનુજાચાર્ય કહે છે. પછી થોડાક આપણે આગળ વધીને પોતે પોતાના હિસાબે સત્યમ જ્ઞાનમ અને અનંતમ એ ત્રણ શબ્દ જે છે તે આત્માને વિશે કેવી રીતે લાગે છે એમાં અડધા એ પણ સમજ્યા. કારણ કે સ્વરૂપ અને સ્વભાવ એ બે લક્ષણથી હંમેશા કોઈ પણ તત્વ હોય એનું નિરૂપણ થાય. તો ગઈકાલે આપણે જોયું કે ભાઈ સત્યમ શબ્દની વાત આવે તો સ્વરૂપે કરીને આત્મા પણ જે છે તે કાયમ માટે છે ત્રિકાળ બાધિત છે, પણ સ્વભાવ એનો સત્યમ નથી રહેતો, એમાં ફેરફાર થાય છે. સમજો, સ્વભાવ એટલે આપણામાં સ્વભાવ કામ ક્રોધ લોભાદિકે કરીને. જ્ઞાનમની વાત કરીએ તો જ્ઞાન સ્વરૂપ છે આત્મા પણ જ્ઞાનની વાત કેવી છે આત્માની, એનું જ્ઞાન અત્યારે આ અવસ્થામાં કેવું છે તો ભાઈ મર્યાદિત છે. એનું જ્ઞાન અત્યારે માયાના જે કોઈ એમ કે સત્વરજ અને તમ એ ત્રણ ગુણથી તિરોધાન પામી જાય છે. એટલે એને જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન નામનો ગુણ પણ એનામાં રહ્યો છે, જેનાથી એની જ્ઞાનની ત્રિજ્યામાં જે કોઈ પદાર્થો આવે એને ઓળખે છે, જાણે છે, બધી વાત સાચી. પણ એ ભગવાન જેવું નથી. એ જીવ કેવો છે, અલ્પજ્ઞ છે. ભગવાન તો કેવા છે, બધું મહદ 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 એટલે સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિહિત એમ કરીને ભગવાનને વિશે એ પણ શ્રુતિ છે જ. અને છેલ્લે અનંતમની વાત કરીએ તો ભાઈ કોઈ એવું કહે કે મુક્ત અવસ્થામાં જીવ જે છે એનું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે તે વિસ્તારને પામી જાય છે તો એને અનંતમ કહી શકો તમે. પણ એ અનંતમ જે કહ્યું છે તેનું જ્ઞાન એટલે ધર્મબુદ્ધ જ્ઞાન છે એને કહ્યું છે, પણ એ સ્વરૂપે કરીને ત્યાં એ અનંત થઈ શકતો નથી, કારણ કે સ્વરૂપ એનું અણુપરિમાણ છે. અને આમ પણ એ શ્રુતિની પાછળ જ લખાઈ ગયું છે કે એ બ્રહ્મનું લક્ષણ છે અસાધારણ, તો એમાં જીવાત્મા કંઈ આવી શકે એવું જ નથી. પણ આ તો શું છે કે એ જીવાત્માનું લક્ષણ બ્રહ્મના લક્ષણથી કેવી રીતે જુદું પડે ફક્ત ને ફક્ત સમજજો. એટલા માટે કાલે આપણે એ શ્રુતિ જે છે એનો અર્થ જીવાત્મા માટે પણ સમજેલા, પણ વસ્તુતઃ એ જીવાત્માને આ શ્રુતિ લાગતી જ નથી. સચ્ચિદાનંદ શ્રુતિ જે છે એ લાગે છે, સમજો, પણ એમાં પણ સમજવામાં ફેર છે. ભગવાનનું સચ્ચિદાનંદપણું, જીવાત્માનું સચ્ચિદાનંદપણું અને નિત્ય વિભૂતિ એનું સચ્ચિદાનંદપણું બધામાં થોડો થોડો ફરક છે. સમજો, એ આપણે આગળ ઘણી વખત સભામાં ચલવું છે, અત્યારે વિસ્તાર ભયથી જણાવતા નથી. પણ આ શ્રુતિ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો બ્રહ્મ પોતે એ શબ્દ ત્યાં બ્રહ્મ તરીકે વાપરો છે તે ભગવાન માટે છે, ત્યાં બ્રહ્મ પોતે વિશેષ્ય છે. સત્યમ જ્ઞાનમ અને અનંતમ એ ત્રણે એના વિશેષણ છે. એટલે બ્રહ્મ જે છે એ સવિશેષ લક્ષણે યુક્ત છે, અસાધારણ લક્ષણ છે આ બ્રહ્મનું. તો ભાઈ આ બ્રહ્મના જ લક્ષણ છે, સમજો. બીજા કોઈમાં સ્વરૂપથી ને સ્વભાવથી ભગવાન જે છે તે કેવા હોય છે તો જેવા છે તેવાને તેવા જ રહી છે. એટલે સત્યમ ઠરી ગયું. જ્ઞાનમ તો ભગવાન જે છે તે અનંતકોટી બ્રહ્માંડમાં જેટલા પણ જીવ રહ્યા તે પોતે પોતાના સ્વરૂપને તો ઓળખે જ છે, પણ અનંતકોટી બ્રહ્માંડમાં જે કોઈ જીવ છે એને એક કાળા વિછિન્ન એના કર્મે સહિત ભગવાન ઓળખે છે, જાણે છે. તો જ્ઞાનમ ભગવાન જેવું કોઈ નથી, સર્વજ્ઞ છે. અને અનંતમ તો ભગવાન પોતે જ
અનંતકોટી બ્રહ્માંડમાં ત્રિકાળ એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં એક સરખા સમઅધિકપણે વ્યાપીને રહેલા છે. સર્વકર્મ ફળ પ્રદાતા છે, સમજો. એટલા માટે પાછળ બ્રહ્મ શબ્દ વાપરો જ છે કે ભાઈ બ્રહ્મ સ્પેસિફિક બ્રહ્મ માટે જ છે આ ત્રણ હતું. બરાબર. એટલે ગઈકાલે આ મુદ્દા પર આપણે ચર્ચા એટલે જ કરેલી કે થોડીક જે કોઈ અહીંયા બેઠેલા હોય શ્રોતાજન, તે શ્રોતાજનને થોડીક મજા આવે. લક્ષણો જે છે તે લક્ષણો આપણે જે કોઈ એકબીજાના જાણીએ કે એની જોડે આપણે જે કોઈ એકબીજાનો તફાવત સમજીએ તો એનાથી શું થાય કે આપણે ભગવાન વિશે જે નિષ્ઠા જે છે, સેવ્ય સેવક ભાવ જે છે તે વધારે સિદ્ધ થાય. કે ભાઈ જીવ કદાપી ભગવાન બની શકતો નથી. કારણ કે એવા ઘણા બધા મત છે, પાણીમાં પાણી મળે તો મુક્ત અવસ્થામાં ઘણા લોકો એવું કહે છે કે ઘણા મતો એવા છે કે જે જીવ જે છે તે ભ્રમ થઈ જાય છે એવું કહેવાવાળા છે. એટલે જીવ પોતે પોતાની ઓળખાણ જે છે તે મટી જાય છે અને પછી ભ્રમના તેજમાં લીન થઈ જાય એટલે એ ભ્રમ થઈ ગયો એવું કહેવાવાળા છે. પણ એ મત શ્રીજી મહારાજને માન્ય નથી, વિશિષ્ટા દ્વૈતીઓને કોઈને પણ માન્ય નથી. બરાબર. એટલા માટે જ્યારે પણ આવી શ્રુતિઓ આપણે સમજીએ ત્યારે એના આગળ પાછળના પાસાઓ આ પ્રમાણે આવરી લઈ તો થોડી મજા આવે. બરાબર. એટલા માટે આપણે લઈએ છીએ. પુસ્તકની બહારની વાત હતી આ. ગઈકાલે જે ચાલી એ વાત બધી પુસ્તકની બહારની. એટલે રામાનુજ વેદાંતમાં આત્મા અને પરમાત્મા એ બેની વાત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ માટે કરી જ નથી. સમજો. એ તો આપણે ભૂમિકામાંથી કે અત્યાર સુધીમાં આપણે જે ચલાવ્યું એ ઉપરથી આપણે પોતે લીધી કે ભાઈ આત્મા અને પરમાત્મામાં બેઝિક તફાવત શું છે એ સમજો. બરાબર. એના માટે આપણે એ કરેલું. એ આપણા પૂરતું મર્યાદિત છે, સમજો. કારણ કે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ શ્રુતિ છે, એની ઉપર તો બધા જેટલા પણ જગતગુરુઓ છે એ બધા પોતપોતાના હિસાબે પોતાના મતને સિદ્ધ કરવા માટે ટીકા કરતા હોય. હવે આપણે પાછું અંદર વચ્ચે આત્માનું ઘુસાડીએ. બરાબર. પણ એ આપણી સમજણ માટે છે કે ભાઈ આત્માનું લક્ષણ જે છે તે પરમાત્મા જોડે અને પરમાત્માનું લક્ષણ જે છે તે આત્મા જોડે કોઈ દિવસ ઘટાવી શકાય એવું નથી. બરાબર. ઘણા બધા લક્ષણોમાં સિમિલારિટી, સરખાપણું તમને જોવા મળે, પણ એ સરખાપણામાં પણ ઘણો બધો ફરક છે. બરાબર. એક ભાઈ હતા, તે એક બહુ મોટા રિનોન રાઇટર અને પબ્લિસિટી પાસે ગયા કે મારે જીવનમાં કરવું શું જોઈએ. હવે એ જે ભાઈ ગયેલા એના ઘરમાં ઘણા બધા લોકો મ્યુઝિક કમ્પોઝ કરતા હતા. તો પેલા રાઇટરે એની ભાષામાં કહ્યું કે આપ म्यूजिशियन बन जाओ क्योंकि आप कंपोजर अच्छे हो और आपका फैमिली बैकग्राउंड है. પછી એમણે એક વાક્ય જે કહ્યું તે મને યાદ રહી ગયું. आप अगर उस लाइन में कुछ नहीं करोगे ना तब भी बहुत कुछ कर दोगे. समझवा જેવું વાક્ય છે. શું કહ્યું એણે? आप अगर उस लाइन में कुछ नहीं करोगे तो भी बहुत कुछ कर दोगे. એટલે એનો મતલબ તમે સમજ્યા? તમે બહુ ઓછી મહેનતે તમને કદાચ એવું લાગે કે તમને કંઈ નહીં મળ્યું તો પણ તમને ઘણું બધું પ્રાપ્ત થઈ શકશે. કેમ? સંગીત તમને વારસામાં મળેલું છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ઘણા બધા વિષય એવા હોય કે એ વિષય આપણાથી કે આપણી જે કોઈ એમ કે આપણા પૂર્વજો એનાથી એટલા બધા નજીક હોય કે એ વિષયોમાં તમે થોડી ઘણી મહેનત કરો ને, થોડી મહેનત, તો તમને બહુ મોટી સફળતા મળે. અને ઘણા વિષય આપણાથી અનનોન હોય અને તમે એની પહેલી શરૂઆત જ કરતા હો તો તમને સફળતામાં ટાઈમ લાગે. કદાચ એવું બને કે આખો જન્મ નીકળી જાય. ઘણા સાયન્ટિસ્ટ ઘણી શોધ કરે છે તો આખો જન્મ નીકળી જાય તો પણ એ શોધ નહીં કરી શકતા, અધૂરું છોડીને મરી જાય છે. પછી બીજા એની પર શોધખોળ કરે ને પછી બીજો, ત્રીજો, 3 પેઢી. બરાબર. ગંગાજીને ઉતારવા માટે કેટલી બધી પેઢીઓ ચાલી ગઈ. સમજો. ભગીરથ 3 પેઢી નીકળી ગઈ, પછી ભગીરથજીને સફળતા મળી. બરાબર. સગનના પુત્રોને પાછા લાવવા માટે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય સમજો. ઘણા કામ એવા હોય કે જે એટલા મોટા કામ હોય કે એક માણસ પોતાના એક જન્મે કરીને એ કામ કરી ન શકે. અને ઘણા કામ એવા હોય કે એમાં આગળના તમારી પેઢીવાળાએ ઘણી બધી મહેનત કરી હોય એટલે તમારા માટે બહુ સહજ થઈ જાય. બરાબર. ચાલો, હવે આપણે સમજી રહ્યા હતા ગઈકાલે મિથ્યાત્વનું કારણ વ્યાવૃત્તિ નહીં એટલે અભાવ નહીં પણ બાદ. બરાબર. એ છે. એમાં આપણે ગઈકાલે જોયું. વળી જે એમ કહેવામાં આવ્યું કે ઘટાદી વિશેષો બદલાતા હોવાથી મિથ્યા છે. બરાબર. એની પર ગઈકાલે આપણે 106મા પાના પર જે ટીકા છે તે આખી જોઈ કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય જે છે તે 3 પ્રકારના જે ભેદો જે છે, કયો ભેદ? સહજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ, એને સ્વીકારતા નથી. બરાબર. પણ રામાનુજાચાર્ય જે છે તે સહજાતીય અને વિજાતીય ભેદને તો નહીં સ્વીકારતા પણ સ્વગત ભેદને સ્વીકારે છે. સ્વગત ભેદ એટલે શું? ગુણ, ગુણી ભાવ. એટલે ભ્રમ એટલે ભગવાન અને ભગવાનમાં રહેલા અનંત કલ્યાણકારી ગુણો. બરાબર. એને સ્વગત ભેદ કહેવાય.
ગુજરાતીમાં કાલે બહુ સરળતાથી સહજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ આપણે સમજેલા, એકવાર પાછો સમજીએ. સહજાતીય ભેદ એટલે શું? તો ગાય અને બીજી ગાયો વચ્ચેનો જે ભેદ જે છે તે સહજાતીય ભેદ છે. કારણ કે ગાય બધી એક જ જાતમાં આવે, તો એક ગાય અને બીજી અનેક ગાયો, તો એ બધી ગાયોને તમે એક ગાયને બીજી ગાયથી જુદી પાડવી હોય કે ઓળખવી હોય તો એ સહજાતીય ભેદ થયો ને. કારણ કે એક ગાય છે તે થોડી બધી ગાય છે, બધી ગાયો અલગ અલગ છે ને, તો એ સહજાતીય ભેદ છે. વિજાતીય ભેદ એટલે શું પહેલાં સમજી જાઓ. ગાય અને ભેંસ વચ્ચે વિજાતીય ભેદ છે, કારણ કે ભેંસ આખી અલગ જાતિ છે, પ્રાણી આખું અલગ છે. અને સ્વગત ભેદ એટલે શું એ સમજો કે ગાય અને એની અંદર રહેલા અંગો એના, કે ભાઈ ગાયની ખરી છે, ગાયની ઉપરનો પેલો તમે જે કંઈ કહો તો ટેકરાવાળો ભાગ કહો તે, પછી એની સાસના છે તે, એના શિંગડા છે તે, એના પૂંછડા છે તે, આ સ્વગત ભેદ છે. કેમ? ગાયમાં એનું પૂંછડું છે તે પૂજનીય છે, આંચળમાંથી દૂધ આપે છે, તો એનું આંચળ જે છે તેમાંથી દૂધ આપવામાં એ મદદરૂપ થાય છે, બરાબર છે. ખડી જે છે તે ગાયની કેવી છે કે એની જમીન જોડે જકડી રાખે છે, એટલા માટે એને ખડી રાખેલી છે. તો ભાઈ કાદવ કિચ્ચર ગમે ત્યાં હોય તો ગાય પડી ન જાય, ઘર્ષણ બળ, બરાબર, ફ્રેક્શન એટલે ફ્રિક્શન કહેવાય એને એકચ્યુઅલી, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ ઘર્ષણ બળ જળવાઈ રહે એટલે ગાયને ખરી ભગવાને આપેલી છે, સમજો. તો બધા જે કોઈ છે ગાયના અંગો, તે બધા અંગોની પોતપોતાની વિશિષ્ટતા છે, અને ગાય અને એ અંગો એના પોતાના જ છે, સમજો. પણ ભગવાને કહ્યું એ પ્રમાણે કોઈનું ગાય, કોઈએ ગાયનું પૂંછડું દીઠું તો કોઈએ ગાયનું શિંગડું દીઠું, તો કોઈએ ગાયની ગોદડી દીઠી, પણ કોઈએ ગાયનું એમ કહી કે આંચર દીઠું, કે કોઈએ ગમે તે દીઠું, પણ પૂર્ણ ગાય કોઈએ જોઈ નથી, સમજો. તો એ ગાય અને ગાયના જે અલગ અલગ અંગો છે એના વચ્ચે જે ફેર છે, તફાવત જે છે, એને ગુણી ભાવ કહેવાય. એટલે જુદા પણ છે ને ભેગા પણ છે. આ બહુ સમજવા જેવું છે સ્વગત ભેદમાં. ભગવાન અને ભગવાનમાં રહેલા ગુણો તો એ ભગવાનનો અપૃથક સિદ્ધ વિશેષણ જ છે, ભગવાનને છોડીને ગુણ કશે જવાના નથી. પણ વાસ્તવિકતામાં તમે જોવા જાઓ તો એ ગુણો જે છે તે જુદા છે, અને ગુણી જે ભગવાન છે તે જુદા છે. કારણ કે ગુણી જે છે એને આશરીને પેલા ગુણો રહેલા છે. લાલ ગાય, તો લાલ અને ગાય, લાલ તારીએ તમારી આ ગૌમુખી, તો લાલ અને ગૌમુખી બંને અલગ અલગ વસ્તુ છે, પણ અત્યારે ગૌમુખી જોડે લાલ રંગ એવી રીતે જોડાઈ ગયો છે કે તમે એને એનાથી જુદો ન કરી શકો. પણ વસ્તુતા લાલ રંગ જે છે તે ગૌમુખીથી જુદો પણ હોઈ શકે, બીજે તો હોઈ જ શકે ને, સમજો. એટલે ભગવાનમાં રહેલા ગુણ જે છે તે ભગવાનની જોડે જોડાયેલા છે. કેવી રીતે? ગુણ ગુણી ભાવથી. આ સ્વગત ભેદ છે, જેમ ગાય અને એના અંગો એ પ્રમાણે. એટલે આ સ્વગત ભેદ છે. આ સ્વગત ભેદને રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં સ્વીકારે છે, પણ જગતગુરુ શંકરાચાર્ય નહીં સ્વીકારતા. સહજાતીય અને વિજાતીય ભેદને તો કોણ? રામાનુજાચાર્ય પણ નહીં માનતા. સહજાતીય ભેદ, વિજાતીય ભેદ બ્રહ્મ માટે કેવી રીતે એ સમજો પહેલાં, કે ભાઈ બ્રહ્મ સહજાતીય ભેદ નથી એમાં બ્રહ્મને વિશે. તો કેવું? તો સહજાતીય બ્રહ્મને કોણ આવે? તો ચેતનમાં કોણ આવે? જીવ આવે. તો જીવોમાં કોઈ બ્રહ્મ જેવું નથી. પછી આવે વિજાતીય ભેદ, તો બ્રહ્મથી વિજાતીય કોણ આવે? તો માયા. તો માયામાં કોઈ બ્રહ્મ જેવું નથી. પણ સ્વગત ભેદ છે. કેવી રીતે? તો બ્રહ્મ અને બ્રહ્મના ગુણો એ બંને જુદા જુદા પણ છે, અને એ બ્રહ્મની જોડે જોડાયેલા રહેલા છે, એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે, એટલે જોડાયેલા પણ છે. પણ ગુણ ગુણી ભાવ સિદ્ધ થાય છે, સમજો. હવે આ ગુણ ગુણી ભાવ સિદ્ધ થાય છે બ્રહ્મમાં, એ જે છે તે શંકરાચાર્ય સ્વીકારતા નથી. અને બીજા અનેક ભેદો જે છે તે પણ, દાખલા તરીકે 3 તત્વ કયા? કોણે? રામાનુજાચાર્ય, કે જીવ, ઈશ્વર ને માયા. તો ભાઈ બ્રહ્મ જે છે એને અભેદ શ્રુતિઓ દ્વારા અભેદપણે વર્ણવે છે જગતગુરુ શંકરાચાર્ય, કે ભાઈ જીવ જે છે તે તો અવિદ્યાએ કરીને બ્રહ્મ જે છે એનું જ એક બીજું રૂપ છે, સમજો. વસ્તુતા એ જીવ જે છે તે બ્રહ્મ જ છે, એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એટલે પોતે બ્રહ્મ જ છે. આવું કોણ કહે છે? શંકરાચાર્ય. એટલે જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે કે ભાઈ ઘટાદી વિશેષો બદલાતા હોવાથી મિથ્યા છે. બદલાતા હોવાથી એટલે શું છે કે ભાઈ જે પદાર્થ જેવો છે તેવો ને તેવો તો રહેતો નથી, એમાં ફેરફાર થયા કરે છે. હવે એ ફેરફાર થાય છે એટલે એને મિથ્યા કહે છે. પણ હકીકતમાં મિથ્યાત્વની વ્યાખ્યા શું છે એ સમજો. મિથ્યા એટલે જે નથી ને દેખાય એ મિથ્યા. મરીચિકા, ઝાંઝવાના જળ, તો એ નથી ને તમને ત્યાં દેખાય છે, ત્યાં જાઓ એટલે નથી હોતું. રજ્જુમાં સર્પની ભ્રાંતિ, તો એ સર્પ હતો જ નહીં, અને તમે જ્યારે લાઇટ ચાલુ કરશો એટલે તમને એ ત્યાં દોરી દેખાઈ જશે, પણ હકીકતમાં સર્પ તો હતો ખરો નહીં. એટલે જે નથી અને તમને જે દેખાય છે તે મિથ્યા છે. પણ જે નાશવંત છે એની વ્યાખ્યા જરા અલગ છે. જેનું રોજ રોજ રૂપાંતરણ થાય, જેના આકારને વિશે રોજ રોજ રૂપાંતરણ એટલે વિકાર થાય,
આ બધું નાશવંત પરિવર્તનકારી જે છે. એટલે માયાને નાશવંત કહી છે કોણે? રામાનુજાચાર્યએ પરિવર્તનકારી કહી છે. હવે એ જે ઘટાદી પદાર્થો જે બદલાતા રહી છે, બરાબર, એટલે એ મિથ્યા છે, આવું કોણ કહે છે? ચાલો સાંભળો. હવે એ બાધ્ય બાધક ભાવ અને વ્યાવૃત્તિ, એટલે વ્યાવૃત્તિ અનુવૃત્તિનો ફેર ન સમજવાથી ભ્રાંતિએ કરીને કલ્પાયેલું છે. એટલે આ બધું જે છે તે કહ્યું કે રજ્જુમાં સર્પની જેમ કે પેલી મરીચિકાની ઝાંઝવાના જળની જેમ ભ્રાંતિએ કરીને માનેલું છે. કોણે માનેલું છે? આપણે. કે ભાઈ એ બધી ભ્રાંતિ છે તમારી, કે જગતમાં બધા ભેદ જે છે તે જુદા જુદા જે ભેદો જે છે તે બધા તમને જે દેખાય છે તે વાસ્તવિક નથી પણ અવાસ્તવિક છે, ભ્રાંતિએ કરીને તમે માનેલા છે. આવું કોણ કહે છે? શંકરાચાર્ય. બે જ્ઞાન વચ્ચે વિરોધ હોય ત્યારે જ બાધ્ય બાધક ભાવ થાય. બાધ્ય બાધક ભાવ સિદ્ધ કેવી રીતે થાય? બે જ્ઞાન વચ્ચે વિરોધ થાય. કેવી રીતે? તમે દાખલા તરીકે રજ્જુને વિશે શું જોયું? સર્પ જોયો. તો સર્પ જોયો તે અને પછી લાઇટ ચાલુ કરી ત્યારે રજ્જુ આવી તે, તો બે જ્ઞાન વચ્ચે વિરોધ થયો. હવે જ્યારે તમે લાઇટ ચાલુ કરી અને તમને જ્યારે પછી પેલો સર્પની જગ્યા પર દોરડી એટલે રજ્જુ દેખાતી થઈ ગઈ, તો એ જે સર્પ હતો તે શું થઈ ગયો? બાધ્ય થઈ ગયો. અને દોરડી જે છે તે શું થઈ ગઈ? બાધક થઈ ગઈ. તો બે જ્ઞાન વચ્ચે વિરોધ થયો એટલે એવું થયું ને. બાકી બાધ્ય બાધક તમે પહેલેથી લાઇટ ચાલુ હોય ને દોરી લટકતી તમે જોઈ લો તો પછી બાધ્ય બાધક ભાવ જેવું કંઈ રહેતું જ નથી. સમજ પડે જ કે નહીં પડતી? ઊંગમ નોટ ઊંગમ 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 ઊંગમ, અરે ઊંગમ સ્વામી ઉપર ગંગમ સ્ટાર નોટ ઊંગમ. સમજી ગયા મારી વાત? બે જ્ઞાન વચ્ચે વિરોધ હોય તો જ બાધ્ય બાધક ભાવ સિદ્ધ થાય. સમજો, દીપક જેવો કોઈ બીજો વ્યક્તિ આવે ને મને ડાઉટ જાય તો જ બાધ્ય બાધક ભાવ આવે કે આ દીપક છે કે કોઈ બીજો છે. પણ પેલા ભાઈ અલગ હોય, દીપકનો ભાઈ સીપક હોય તો હું કહી દઉં ભાઈ આ સીપક છે ને આ દીપક છે, તો બાધ્ય બાધક ભાવ કઈ રીતે થયો? એટલે બે વ્યક્તિ અલગ અલગ છે અને બેનો ભેદ સિદ્ધ હોય અને એ બંને ભેદ તમને ખબર જ છે, જે જ્ઞાનમાં વિરોધ નથી, તો એ ભેદ તો પાકો જ થયો ને. ભાઈ દીપક ને મુકુંદ વચ્ચે મને કોઈ દિવસ ડાઉટ જતો જ નથી કે આ મુકુંદભાઈ છે કે આ દીપકભાઈ છે. એ બંને ભેદ તો છે જ અને એ સિદ્ધ ભેદ છે, તો જ્ઞાન વચ્ચે વિરોધ નથી, તો બાધ્ય બાધક ભાવ કેવી રીતે થયો? પણ દીપક જેવો કોઈ સેમ ટુ સેમ બીજો વ્યક્તિ દેખાય તો બાધ્ય બાધક ભાવ હોઈ શકે. પણ એમાં પણ ખબર તો પડે જ છે ને કે બે વ્યક્તિ અલગ અલગ છે. અને જ્યારે ખબર પડે સુનિલને એના મોટા ભાઈ ગોરધનભાઈ પણ બંને જુદા જુદા છે, તે તો ખબર તો પડે જ છે ને તો બી કે આ સુનિલનો ભાઈ છે કે ગોરધન છે તે સુનિલના ભાઈ જેવો દેખાય છે પણ એ ભાઈ નથી. તો બાધ્ય બાધક ભાવ શું કહે? આપણે ખબર પડી ગઈ કે એના ભાઈ નથી, તો જે ભાઈ નથી એ વાતે બાધક થઈ ગયો, એ બાધક થઈ. અને બાધ્ય શું? એ બંને સરખા દેખાય છે એટલે એવો ડાઉટ જાય કે બંને ભાઈ છે. સમજ પડી? એટલે બે જ્ઞાન વચ્ચે વિરોધ હોય તો જ બાધ્ય બાધક ભાવ આવે. વિરોધ ન હોય તો બાધ્ય બાધક ભાવનો પ્રશ્ન જ કાં છે? આ બધા આપણે જુદા જુદા છે તેમાં બાધ્ય બાધક ભાવ કાંથી આવે છે? અમે બંને ભાઈ છે પણ તમે બંને જુદા છે તો બાધ્ય બાધક ભાવ કાંથી આવે? ભગો અને મૂળો બંને સરખા દેખાતા હતા તો બાધ્ય બાધક ભાવ પહેલી નજરે થાય. પણ ભગવાને શું કહ્યું? 6 મહિના એની જોડે રહી તો ખબર પડી જાય કે આ ભગો છે ને આ મૂળો છે. હવે ખબર પડી ગઈ પછી કેવો બાધ્ય બાધક ભાવ? આઈડિયા આવે જ તમને? ધીરે ધીરે સમજને કા, શાંતિ સે સમજને કા. બરાબર? ચલો સાંભળો. બે જ્ઞાન વચ્ચે વિરોધ હોય ત્યારે જ બાધ્ય બાધક ભાવ થાય અને જે બાધ્ય હોય તેની જ નિવૃત્તિ થાય. બાધ્યની નિવૃત્તિ થઈ ગઈ. કેવી રીતે નિવૃત્તિ થઈ? રજ્જુમાં સર્પ, તો સર્પ જે છે એ લાઇટ ચાલુ કરી એટલે સર્પની જગ્યા પર તમને પાછો રજ્જુ એટલે દોરી ખબર પડી ગઈ, તો સર્પની નિવૃત્તિ થઈ ગઈ. એટલે સર્પ શું થયો? બાધ્ય થયો. સર્પ શું થયો? સર્પ એટલે સાપ, બાધ્ય થઈ ગયો. ચલો. અને અત્રે ઘટપટાદીમાં દેશ અને કાળનો ભેદ હોય, વિરોધ જ નથી. તમે ઘટપટાદી જે કોઈ પદાર્થ જોવ છો એમાં દેશ અને કાળ એનો શું છે એમ કે વિરોધ જ નથી. એટલે શું છે? ઘટપટાદીમાં દેશ કાળનો ભેદ હોય, વિરોધ જ નથી. જે ઠેકાણે અને જે કાળે તેની હયાતી જણાયેલી છે તે જ ઠેકાણે અને તે જ ઠેકાણે એનો અભાવ જણાતો હોય તો એ બે વચ્ચે વિરોધ હોય. સમજો. હવે અત્યારે હું એમ કહું કે અહીંયા દીપક બેઠેલો છે અને આ જ જગ્યા પર દીપક નથી અને છે, એ બે વચ્ચે વિરોધ હોય ને. પણ દીપક છે જ તો પછી કાં વિરોધ છે? સમજ પડે છે? એટલે આ બધી ભાષા જે છે, ગ્રામર જે છે તે બહુ અઘરું છે, બાકી સમજવાનું એટલું અઘરું નથી. સમજો? બરાબર? હું તમને એટલે વારંવાર કહું છું કે મને મારા જીવનમાં કોઈ વ્યક્તિનો બહુ મોટો પ્રભાવ નહીં આવે. એ કુદરતી લક્ષણ છે. કોઈ કહે ને બહુ ભણેલો છે, બહુ હોશિયાર છે. હવે ઘણાને એવું હોય કે એટલે આને એ લોકો પર બધા ઉપર ઈર્ષ્યા હશે, પણ એ ઈર્ષ્યાનું કારણ નથી. ઈર્ષ્યા મને કંઈ જ નથી. મારી જોડેના લોકો ડૉક્ટર બની ગયા, બધા મહિનાના 40-50 લાખ કમાય તો પણ ઈર્ષ્યા નથી.
જીગરને મળી આવ્યો છે, બરાબર. એ મને એમ કહેતો હતો કે તું ખાલી મારી જોડે રહેતે ને તો તું ડૉક્ટર બની ગયો હતો, એવું મને એણે કહ્યું છે, સમજો. તો પણ મને 1 રૂપિયાની પણ ઈર્ષા નથી, ને કદાચ વર્ષમાં 1 વાર પણ અમે બે મળતા નથી, તો પણ એ મારું કામ કરે છે અત્યારે પણ, સમજો. કારણ કે એને ખબર છે એમાં શું છે. તમારે કોઈ માણસની ગુડનેસ કે અચ્છાઈ, હું એમ નહીં કહેતો કે હું બહુ સારો માણસ છું, આ એક વાક્ય છે, કારણ કે બુરાઈ તો બધામાં હોય જ, પણ તમારે કોઈ ગુણવાન વ્યક્તિના ગુણ સમજવા હોય ને પહેલાં, તો તમારે પોતે ગુણવાન થવું પડે, તમારામાં એ ગુણ જોઈએ. એ ભણતો હતો ત્યારે એ પણ મારી જોડે કોમ્પિટિશન કરતો હતો, સપ્લિમેન્ટરી લઈને આવતો હતો મારી પાસે, સમજો. અત્યારે નહીં કરતો, અત્યારે એને ખબર પડી ગઈ કે આની કોઈ કોમ્પિટિશન જ નથી કોઈની જોડે, બરાબર. પણ એને એ સમજતા કેટલા વર્ષ લાગ્યા? 20-25 વર્ષ થઈ ગયા. હવે જે લોકો અત્યારે અહીંયા છે એ લોકોને સમજતા બીજા 20-25 વર્ષ લાગશે કે આને કોઈની જોડે ઈર્ષા નથી. આઈડિયા આવે છે? પેલાને લાગ્યા તો આ લોકોને પણ લાગશે જ ને. સમજ પડે છે હું જે કહું તે, સમજો. કેમ? મારું એ જન્મજાત એવું માનવું છે, જન્મજાત, પહેલેથી જ તમને કહું, આ કોઈએ મને શીખવાડ્યું નથી, મારું જન્મજાત એવું માનવું છે કે દરેક જીવ પોતે પોતાના જે કોઈ પણ કેપેસિટી હોય સામર્થ્ય પ્રમાણે કામ કરે છે, અને બધાનું સામર્થ્ય અલગ અલગ છે, અને એ પ્રમાણે એને મળનારું ફળ પણ અલગ અલગ છે. બહુ સિમ્પલ વાત તમને કહી દઉં. સત્સંગમાં સૌથી છેલ્લો કોણ આવ્યો આપણી સત્સંગ સભામાં? હમણાં બીજા રાઉન્ડમાં આ આવ્યો, સૌથી છેલ્લે એ આવ્યો ને. આ બધા તો આવે જ છે ઘણા સમયથી, પછી આ આવ્યો. આ ભાઈ તો કોઈ વખત જ આવે છે, બરાબર. સત્સંગમાં સૌથી છેલ્લો આવ્યો. હવે તમને એક બીજો અઘરો સવાલ પૂછું, તમને મરચી લાગશે જરા, તો પણ સૌથી વધારે આવડે કોને છે સત્સંગનું અત્યારે? હવે એ કંઈ મારી જોડે કંઈ હું એને કંઈ સ્પેશિયલ સત્સંગ તો કરાવતો નથી, અવસ્થા બી એની નાની છે, સમજો. અનુભવ પણ એનો બહુ ઓછો છે, પણ આવડે કેમ સૌથી વધારે એને છે? બધાની પોતપોતાની અલગ અલગ કેપેસિટી છે, અલગ અલગ સબ્જેક્ટને લઈને પાછી વિષય પણ અલગ અલગ છે પાછા. હવે કોઈ એમ કહે કે તમે એના વખાણ કરો છો ને મારા નહીં કરતા, પણ વિષય અલગ અલગ છે. મારી વાત સાંભળો, આ વિષયમાં એને જેટલી સૂઝ પડે છે એટલી દુનિયાદારીમાં કદાચ નહીં પડતી હોય. દુનિયાદારીમાં કદાચ તમને લોકોને વધારે પડતી હોય, કારણ કે એ વિષયનો અનુભવ તમને વધારે છે. આઈડિયા આવે છે? સ્ટોક માર્કેટ બોમ્બે તો ઓલા સંબંધ એક પૂછ્યો આવો પ્રશ્ન કે જો ડિગ્રી કરી, માસ્ટર ડિગ્રી કરી અને આમાં કેમ જતો રહ્યો કે મને જેવા પગાર મળે હું જાઉં વધારે, બરાબર છે. તમારી જોડે પ્રશ્ન આવ્યો હતો. સામર્થ્યની વાત બધાની અલગ અલગ છે. હવે તમે સમજો, જ્યાં સુધી તમારામાં કોઈ ગુણ નહીં હોય ને ત્યાં સુધી સામેવાળા વ્યક્તિનો એ ગુણ ઓળખવો ઇમ્પોસિબલ છે. સમજ પડે છે હું જે કહું તે? બહુ અઘરી વાત છે. તમે ઈર્ષારું છો તો તમને આખી દુનિયામાં બધા ઈર્ષારું જ દેખાશે, દુર્યોધનની જેમ, સમજો. તમારામાં ક્ષમા નામનો ગુણ હશે તો જ તમે બીજાને માફ કરી શકશો, યાદ રાખજો. તમારામાં દયા હશે તો જ તમને બીજાની દયા આવશે, સમજો. હું તમને વારે વારે કહું છું આ સભામાં, હું કહું જેટલે નહીં, ભગવાન હોશિયારને નથી મળતા. મળે છે કે નથી મળતા? હું એમ નહીં કહેતો કે નથી જ મળતા, પણ સરળને 100% મળે છે, એ હું ગેરંટી જોડે કહું તમને. એટલે તમે એમ માનશો કે હું કાવા દાવા પેચ કરી દઈશ કે ભગવાનનો લાડકો થઈ જઈશ કે ભગવાનના પહેલાં ખોળાનો થઈ જઈશ, એવી બુદ્ધિ વાપરવા જશો ને નહીં મળશે ભગવાન. પણ સરળ થઈને જેટલું થાય એટલું ભગવાનને રાજી કરવા માટે કરશો ને, ભગવાન દોડતા તમારી પાસે આવશે સબરી બિલ્લી જેમ. પેલા સાધુઓ બધા કરતા જ હશે ભગવાનની ભજન તો, ઉપાસના, પણ બધા કપટી હતા. એ લોકોને ભગવાનનો પણ અવગુણ આવે. જે કપટી છે ને એને ભગવાન પણ કંઈ કરશે ને તો એનો અવગુણ આવશે કે ભગવાને મને છોડીને આનું સિલેક્શન કર્યું, કારણ કે એની અંદર કપટને ઈર્ષા રહેલી છે, સમજો. બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં તમે કે હું કંઈ સાબિત કરવા નથી આવ્યા. આ સાબિત કરવાવાળી મગજમાં ઘૂસી ગયેલી જ ને બધાને, કે મારે મારી જાતને સાબિત કરવાનું છે, કે મારે આ સાબિત કરવાનું છે, કે પેલું સાબિત કરવાનું છે, કે મને કોઈ આમ હું મને કહી ગયો. આ હું પણ જે છે ને
એ સબ બધા પાપનું કારણ છે. કંઈ સાબિત કરવા આપણે નથી આવ્યા, યાદ રાખજો. કોઈ વસ્તુની સાબિતી તમારી પાસે કોઈ માંગતું જ નથી. એ ખાલી તમારો ભ્રમ છે અંદરથી કે મારે મારી જાતને સાબિત કરવાની છે. નથિંગ ટુ પ્રૂવ હિયર. ભગુ કાકા હું સાબિત કરીને ગયા? હું સાબિત કરીને ગયા? મારા દાદા ચીમન દાદા હું સાબિત કરીને ગયા? મારા બાપા બી જાય 5 વર્ષ રહીને હું સાબિત કરીને જવાના? તમારે પણ કંઈ સાબિત નહીં કરવાનું. પણ આપણે એવી મગજમાં તુમાખી રાખીને ચાલીએ જ મારે આ સાબિત કરવાનું છે, હું પણ આ કરી શકું છું એમ કરીને એક હરીફાઈ આપણે આપણી અંદર જાતે પેદા કરીએ છીએ. અને એ હરીફાઈ આપણે બીજા વ્યક્તિ જોડે પછી પેદા કરીએ છીએ. કાયરા મારાથી આગળ નીકળી જવાનો, આની પર ભગવાન વિશેષ રાજી થઈ જશે, આ મારાથી વધારે સેવા કરી નાખવાનો, આ ભગવાનના પહેલાં ખોડવાનો, અરે આનો મોક્ષ થઈ જવાનો ને હું રહી જવાનો. આ બધી હરીફાઈમાં આપણે જાતે પડેલા છે. એકચ્યુઅલી કોઈ હરીફાઈ જ નથી આપણી કોઈની જોડે. સમજો, આપણી કોઈની જોડે કોઈ હરીફાઈ જ નથી, કારણ કે આપણા અનાદિ કર્મ જ અલગ અલગ છે. આ વાત સમજાઈ જાય તો તમને કોઈની જોડે કોઈ માથાકૂટ નહીં રહી. પણ સમજતા વાર લાગશે. મેં તમને શું કહ્યું, 1995માં જે લોકો ફ્લેપશોટ મારતા હતા, ફ્લિપશોટ, એ લોકોને લોકો રફ બેટિંગ કરે જેવું કહેતા હતા. પણ 2005માં મારતા થયા, 6માં મારતા, 7માં પછી T20 આવે પછી તો એ તો બહુ જોરદાર રમે છે, દરેક દડા પર રન કરી શકે છે. કેમ? પેલો 15 વર્ષ આગળ રમતો હતો ને એટલે ટાઈમ લાગશે હજુ. ઇટ વિલ ટેક સમ ટાઈમ. બરાબર? એટલે શાસ્ત્રોમાંથી પણ જે કંઈ આપણે જ્ઞાન મેળવીએ છીએ, જો એ જ્ઞાન કોઈ બીજાના જ્ઞાન પ્રત્યે કે કોઈ બીજા પ્રત્યે ઈર્ષ્યા જન્માવતું હોય ને તો એ અજ્ઞાન જ છે. એના કરતાં તો ડાયા ડબરા બેસીને કંઈ ન જાણેલું હોય ને તો સારું. આ જાણીને તમે હું ઈર્ષા ઉત્પન્ન કરી, શું કહ્યું? એના કરતાં તમે ન જાણતા હો તો તમને ઈર્ષા તો નહીં આવે કોઈની ઉપર. બરાબર? એટલે એ યાદ રાખજો, આ બધી બાઉન્ડ્રી છે દરેકમાં. આ સેવા કરવાવાળા એને પણ આ સમજવાનું છે કે સેવા સેવા સેવાના નામ પર કોઈનો ધ્રોહ નહીં થઈ જાય એ જોવાનું. કારણ કે અહીંયા જે આજ તે બધા જ હરિભગત છે. અહીંયા કોણ હરિભગત નથી મને એ તો કેવું? બધાના સ્ટેટસને એ અલગ અલગ છે. વાંચનારા છે તેમાં, સત્સંગ કરે છે એમાં, માળા ફેરવે છે એમાં, સવારથી બેસીને સાંજે આવે છે તેમાં કોઈ એક વ્યક્તિનો કોઈ એક જગ્યા પર અહીંયા કંઈ સિક્કો થોડો મારેલો છે. એક ક્રિયા બીજા ઘણા લોકો કરતા હોય તો એમાં હું બીજા પ્રત્યે ઈર્ષા થોડી કરવાની છે. સમજો? તો પછી તમે અહીંયા આવીને જે કરતા હોય તો પછી જગતમાં મારો મિત્ર પેલો દેવાંગ કે એ પ્રમાણે તો પછી જગતમાં જ તમે બરાબર જ ને કે ધંધામાં બધા એકબીજાની ઈર્ષા કર્યા કરે છે તો કરો ધંધામાં ઈર્ષા. અહીંયા આવીને હું કામ ઈર્ષા કરો છો? આ તો બધું છોડવાની જગ્યા છે. લોકો અહીંયા ઈર્ષા કરે, પેલો માળા બહુ ફેરવે, પેલો સવારે 6 વાગે આવે, પેલો મંગળામાં આવે. અરે ભાઈ તને હું ચિંતા છે? મંગળામાં આવે કે શયનમાં આવે કે નહીં આવે? નહીં આવે તો ખાલી એટલું પૂછવાનું, ભાઈ તબિયત પાણી બરાબર જ ને, બીજું તો શું કરવાના તમે? સમજો? આ બધી હરીફાઈ છે ને, આ બધી કોમ્પિટિટિવ એજ કહેવાય ને, આ બધી અવગુણનું કારણ બને, ઝઘડાનું કારણ આ જ બને. બરાબર? આ બધું છોડી દેવું. સમજો? હોશિયાર બનવું જરૂરી નથી, મને બધી બહુ ખબર છે, એ જાણવું જરૂરી નથી. જે આપણામાં અવગુણ રહેલા જેને છોડી દઈશું ને ભગવાન મળી જશે. યાદ રાખજો. ચલો, એટલે જે ઠેકાણે અને જે કાળે તેની હયાતી જણાયેલી છે તે જ ઠેકાણે અને તે જ કાર્યનો અભાવ જણાતો હોય તો બે વચ્ચે વિરોધ હોય, જે બળવાન હોય તે બાધક ઠરે. બરાબર છે? જે બળવાન હોય તે બાધક ઠરે. અને બાધિત હોય તેને ખસી જવું પડે. હકીકત છે ને. બે જણા પેલા એકબીજા જોડે કુસ્તી કરતા હોય, એમાં જે કમજોર હોય તે બિચારો ખસી જાય અને જે બળવાન હોય તે એટલે બાધક. એટલે બાધક બાધ્ય ભાવ એટલે શું છે અહીંયા તો સમજો તો દોરી અને સર્પ. તો સર્પ જે છે તે બાધ્ય થઈ ગયો, કારણ કે લાઇટ ચાલુ થઈ એટલે ખબર પડી ગઈ કે હવે આમાં તો કંઈ છે જ નહીં. અને દોરી દેખાઈ ગઈ. હવે દોરી દેખાઈ ગઈ પછી તમને થોડું ડર લાગવાનો છે. પછી તમે અંધારામાં ત્યાં 20 વખત જાઓ ને તમને કહે દોરી છે. કેમ? હા, પછી કોઈ વખત સાપ હોય તો બી તમે પકડી લો. બરાબર? એ પેલા જેવું થઈ જાય, લગતા દો બાઈક આ રહી છે. બરાબર? એવું જ થયેલું એક વખત. એક ભાઈને રસ્તામાં ઊભા રહેલા, અંધારું હતું. બરાબર? તો આમ કરીને ઊભો રહ્યો તો 2 બાઈક જોઈ, તો દૂરથી ગભરાઈ ગયો. 2 બાઈક આવી તો આમ કરીને સંતાઈને તો ભાઈ 2 બાઈક છે આ તો. પછી બીજી વખત 4 વ્હીલર આવી તો 4 વ્હીલરની પણ લાઇટ તો એ રીતે જ સરગે ને. તો આમ આવી તો એ પેલો કંઈ બાજુવાળો ભાઈ ખસી જાય ને કે 2 બાઈક જા રહી है દંડને કા ક્યાં, તો ગાડી આવી ઉચકીને લઈને ચાલી ગઈ એની. કારણ કે અંધારામાં થઈને એવું જ દેખાય ને. સમજો? બરાબર? એટલે પહેલાં ફિશિયારીમાં વળ્યો, એ તો 2 બાઈક આ રહી है એમ કહી ગયા. મુझे मालूम એમ કે 2 બાઈક આ રહી है. એટલે પાયા આવ્યો તો ગાડી હતી, તો ઉચકીને ચાલી ગઈ. સમજ પડી?
એટલે આવી વાત છે. આ બાધ્ય બાધક ભાવ, આ પણ બાધ્ય બાધક ભાવ જ છે. દૂરથી બે ગાડી આવતી હોય, પેલી 2 વ્હીલર આવતી હોય તો તમને શું લાગે? 4 વ્હીલર આવતી લાગે છે. તમે ખસો ભાઈ, અરે યાર તો બાઇક ગઈ. બે તો બાધક થયું ને એ બે, સમજો. હવે એ પ્રત્યક્ષમાં તમને આ વિરોધ આવ્યો. જો પ્રત્યક્ષ પ્રમાણમાં વિરોધ, તમે દૂરથી જોવો તો પણ પ્રત્યક્ષ તમે જ જોઈ રહેલા, અને નજીક આવ્યું તો પણ તમે જ જોવો છો. પણ પ્રત્યક્ષ પ્રમાણોમાં બેમાં વિરોધ છે કે દૂરથી જોઈ તો તમને શું લાગ્યું? 4 વ્હીલર લાગી, અને નજીક આવી તો શું લાગી? બાઇક હતી યાર. આ તો હવે જોવાવાળો એક જ છે, પણ પ્રત્યક્ષમાં પણ રાત્રે અંધારામાં શું, આને દ્રષ્ટિ દોષ કહેવાય. એટલે તમે ઘણી વખત નહીં કહેતા હિન્દીમાં પેલી કહેવત છે ને એક, કભી કભી આંખો દેખા હુआ और कानों से सुना हुआ भी सच नहीं होता. આવી વાત છે, બરાબર. ચલો, જે અમુક દેશ અને અમુક કાળ સાથે સંબંધ ધરાવતું અનુભવાયું છે તેનો બીજા દેશમાં અને બીજા કાળમાં અભાવ જોવામાં આવે, એમાં વિરોધ આવતો નથી. સિમ્પલ વાત છે. દીપક અત્યારે અહીંયા બેઠેલો છે તો એના ઘરે ના હોય. પેકેટ અત્યારે અહીંયા છે તો એના ઘરે ના હોય. પેકેટના પપ્પા ગયા છે તો હવે બીજા પપ્પા કાઢી હોય, બરાબર. તો એક પપ્પા ગયા એટલે પૂરું થઈ ગયું. ભાઈ પપ્પા તો બધાને એક જ હોય ને, બરાબર. એના પપ્પા હવે ગરમ થઈ જાય, બીજા પપ્પા, બરાબર. એટલે હવે એને આંચવીને રહેવાનું, એટલે બીજા પપ્પા એને ધોઈ નાખે. એ અમારા અંદરની વાત છે, સત્સંગની બહારની વાત છે. પાછા એને સત્સંગમાં નહીં લેતા, સમજો. એટલે જે વસ્તુ અહીંયા છે એ બીજે જે દેશમાં, આ મનીષભાઈ અહીંયા બેઠા છે તો એના ઘરે થોડા હોય, મંદિરના ડેરામાં પણ નહીં હોય. તેનો વિરોધ નથી. પણ કોઈ એમ કહે કે આ મનીષ અહીંયા બેઠો છે ને હા સામે પણ મનીષ છે તો ટેન્શન. ઓ મનીષ સામે કેવી થઈ યાર? કોઈ એવી સામર્થ્ય આવી ગઈ કે મનીષ અનેક રૂપ ધારણ કરી શકે છે. ભગવાને કહે એને સામર્થ્ય આપી દીધી. મનીષ તો ખુશ થઈ ગયા, હા હું બહુરૂપી થઈ ગયો હતો, બરાબર. તો પ્રોબ્લેમ થાય આપણે કે આ તો જ્ઞાનમાં વિરોધ છે યાર. આ એક અહીંયા બેઠો તો ત્યાં કેવી રીતે હોય? એટલે કોઈ આવીને મને એમ કહે કે ભાઈ મનીષભાઈ સામે બેઠેલા જ ને આ મનીષભાઈ અહીંયા બેઠેલા જ, તો જ્ઞાનમાં વિરોધ થયો ને, બરાબર. કે ભાઈ એક જ દેશ અને એક જ કાળમાં કોઈ એક જ જગ્યા પર બેઠો હોય તો વિરોધ નથી. કોઈ એમ કહે કે મનીષભાઈ અહીંયા બેઠા, દેશ એટલે જગ્યા અને કાળ એટલે સમય, તો આ સમયમાં મનીષભાઈ આ જગ્યા પર સભા મંડપમાં બેઠા છે, એનો મતલબ દુનિયામાં બીજે કોઈ જગ્યા પર બેઠા નથી, તો કોઈ વિરોધ નથી. પણ કોઈ આવીને અત્યારે એમ કહે કે સામે મનીષભાઈ બેઠા છે તો ટેન્શન. તમે બધા વિચાર કરો કે આ કોણ છે? સમજ પડી ગયા? તો જ્ઞાનમાં વિરોધ હોય ત્યારે બાધ્ય બાધક ભાવ આ પ્રમાણે સિદ્ધ થાય. જ્ઞાનમાં વિરોધ નથી તો બાધ્ય બાધક ભાવની જરૂર જ કાં છે? સમજ પડી? ચલો, તો પછી અત્રે બાધ્ય બાધક ભાવ સી રીતે ઠરે? મનીષભાઈ અહીંયા બેઠા જ ને સામે નથી, એ આપણે ખબર છે, તો ભાઈ બાધ્ય બાધક ભાવ કેવો? દોરી તમને ખબર જ છે તો પછી બાધ્ય બાધક ભાવ કેવો? અંધારામાં તમને એવું સર્પ દેખાય તો બાધ્ય બાધક ભાવ ને, પણ તમને ખબર જ છે દોરી છે તો ભાઈ તમે અરે દોરી છે યાર, લગતા હે દો બાઇક જા રહી હે ના, જેવું ખબર જ છે કે બે બાઇક જાય તો પછી કા પ્રોબ્લેમ છે, બરાબર. ચલો, અથવા તો જેની અમુક ઠેકાણે વ્યાવૃત્તિ એટલે અભાવ છે તેથી તેની બીજે ઠેકાણે પણ વ્યાવૃત્તિ અભાવ છે એમ કેમ કહેવાય? બરાબર. એટલે ઘટ તે પટ નથી માટે ઘટ નથી એમ કેમ કહેવાય? મિથ્યાત્વવાદી તો ઘટ તે પટ નથી એટલે ઘટની પદ થકી વ્યાવૃત્તિ છે એટલા ઉપરથી એમ કાઢવા માંગે છે કે ઘટ તે ઘટ પણ નથી, એટલે પોતા થકી પણ એની વ્યાવૃત્તિ છે અર્થાત મિથ્યા છે. એટલે બધા પદાર્થ જે છે આમાં શું છે? એકચ્યુઅલી શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત કહ્યું છે કે ભાઈ આ તમને જે બધો ભેદ દેખાય તે બધો મિથ્યા છે. એટલે ભાઈ તું પણ મિથ્યા છે, આ પણ મિથ્યા છે, ગિરીશભાઈ પણ મિથ્યા છે, નિગમ પણ મિથ્યા છે, એનો છોકરો પણ મિથ્યા છે, આ કાંતિભાઈ મિથ્યા, એનો છોકરો મિથ્યા, બધાના સંબંધ બધું મિથ્યા. બધું શું છે? ભ્રમ, સત્ય, જગત મિથ્યા. સમજો? અરે ભાઈ મિથ્યાત્વ ક્યારે થાય? સમજો કે ભાઈ તમે જ્યારે ઘટ અને પટ વચ્ચેની વાસ્તવિકતા હોય તો આ મનીષ છે તો એ મનીષનો ભાઈ નથી, તો એ વાત સિદ્ધ થાય કે ઘટ એ ઘટ નથી એવું થોડું સિદ્ધ થાય. ઘટ એ પટ નથી એ સિદ્ધ થઈ શકે કે ભાઈ હું અહીંયા વાસુદેવ બેઠેલો તો તમે કહું કે ગોપાલ નથી, તો એ વાત સાચી. પણ હું વાસુદેવ જ નથી એ થોડી વાત સાચી છે, વાસુદેવ તો હું છું જ. એટલે ઘટ એ ઘટ નથી એવું તો તમે નહીં કહી શકો ને. જે છે તે તો છે જ. ભાઈ આ ભાઈ શનિદેવ છે તો એ શનિદેવ એટલે શનિદેવ જ છે, બીજો કોઈ શનિદેવ છે જ નહીં. સમજો? આઈડિયા આવે જ તમને? પણ હું એમ કહું કે એ ભાઈ જ નથી તો એ વાત તો ખોટી ને. એટલે અદ્વૈત વેદાંત અહીંયા ખોટું છે, બરાબર. બાકીનું આપણે કાલે સમજશું, બહુ સરળ છે, પણ શાંતિ રાખજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ